નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। સરકાર દ્વારા જે છે તમામ નાગરિકોને 3000 રૂપિયા પેન્શન પેટે જે છે દર મહિને આપવામાં આવી રહ્યા છે। તો હવે તમે આ 3000 રૂપિયા કઈ રીતે લઈ શકો છો? તમારું અકાઉન્ટ કોઈ પણ બેંકની અંદર હોય તો એમને આનો લાભ મળવાપાત્ર રહે છે। તો આજના આ વિડીયો અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે તમે આ યોજનાનો લાભ જે છે તે કઈ રીતે લઈ શકો છો, તમારે શું પ્રોસેસ કરવાની રહેશે અને સરકારની કઈ ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં જઈને તમારે આની અંદર અપ્લાય કરવાનું રહેશે, શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા રહેશે અને આ લાભ જે છે એ ભારતમાં રહેતા તમામ નાગરિકોને જે છે આપવામાં આવી રહ્યો છે। તો જો શું તમે આ લાભથી વંચિત હોય તો ચોક્કસથી આની અંદર અપ્લાય કરી અને આનો લાભ લઈ શકો છો। આ 18 વર્ષથી લઈ અને તમામ ઉમેદવારો માટે જે છે એ આ સ્કીમ્સ જે છે અત્યારે અવેલેબલ છે। તો ચોક્કસપણે આની અંદર ફોર્મ ભરી અને આ 3000 રૂપિયા મહિને જે છે પેન્શન તરીકે લેવાનો લાભ મેળવો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલા આપણે યોજના જે છે એનો પરિચય લઈ લઈએ। ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામદારો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમરે દર મહિને 3000 પેન્શન મળે છે। 60 વર્ષની ઉંમર થાય પછી તમને 3000 પેન્શન આપી દેવામાં આવશે। એના માટે તમારે અત્યારથી જ જે છે તે અપ્લાય કરી દેવાનું રહે છે। તો એ કઈ રીતે તમે અપ્લાય કરી શકો છો? આ અપ્લાય તમે તમારા માટે, તમારા પેરેન્ટ્સ માટે, તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે કરી શકો છો। આનો લાભ કોને કોને મળવાપાત્ર રહે છે? તો રિક્ષા ચાલકો હોય, મજૂરો હોય, ઘરગથ્થુ કામદારો હોય, નાના વેપારીઓ હોય, ખેત મજૂરો હોય અથવા અન્ય અસંગઠિત ક્ષેત્રના લોકો હોય, એ તમામ લોકોને આની અંદર લાભ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ જે છે કે પાત્રતા શું રહેશે? પાત્રતા બહુ ખાસ છે। પાત્રતા ઉપરથી જ તમારો નિર્ણય લેવામાં આવશે કે તમને આ જે છે એ સ્કીમની અંદર લેવામાં આવે છે કે નહીં। તો પાત્રતા એ છે કે તમારી ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ, કેમ કે આની અંદર આટલી પાત્રતા રાખવામાં આવી છે કે 18 થી 40 વર્ષના હોય એ આની અંદર અપ્લાય કરી શકે છે। તમારી માસિક આવક 15000 થી ઓછી હોવી જોઈએ। તમારી માસિક આવક 15000 કરતાં વધારે હશે તો તમને આનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ છે કે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરતા ન હોવા જોઈએ। તમે ઇન્કમ ટેક્સ ન ભરતા હોવા જોઈએ તો આનો લાભ મળશે। ત્યારબાદ ઈપીએફ, એનપીએસ અથવા ઈએસઆઈમાં સભ્ય ન હોવા જોઈએ। આ જે પણ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ જે સ્કીમ્સ જે છે નેશનલ પેન્શન સ્કીમ, તો એની અંદર તમે ના હોવા જોઈએ તો જ તમને આનો લાભ મળવાપાત્ર રહેશે। આની અંદર હો મીન્સ તમે જે છે સારી એવી ઇન્કમ કરી રહ્યા છો જેના કારણે તમને આની અંદર લાભ મળવાપાત્ર રહેશે નહીં। ત્યારબાદ લાભ શું રહેવાનો છે? તો લાભ રહેવાનો છે કે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાપાત્ર રહેશે। મરણ પામ્યા પછી જીવનસાથીની 50% પેન્શન મળવાપાત્ર રહેશે। તમારા જીવનસાથી હોય એમને પણ 1500 રૂપિયા તમારા મરણ બાદ જે છે તે મળવાપાત્ર રહે છે। ત્યારબાદ ખૂબ જ ઓછી પ્રીમિયમ રકમ છે, આની અંદર માત્ર 55 રૂપિયાથી શરૂ થાય છે જે તમારે જે છે મંથલી પે કરવાના રહેશે। અને ત્યારબાદ જ્યારે તમારી એજ 60 થશે તો તમને મહિને 3000 રૂપિયા જે છે આની અંદર સહાય પૂરી પાડવામાં આવે છે અને 200 રૂપિયા સુધી રહી શકે છે। તો 55 થી 200 નો ગેપ છે આની અંદર જોવા મળે છે। ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો કયા કયા રહેશે? તો જરૂરી દસ્તાવેજો છે એ રહેવાનું છે આધાર કાર્ડ, બેંક ખાતું જોડાયેલ મોબાઈલ નંબર સાથે હોવું જોઈએ અને પાસપોર્ટ સાઇઝ ફોટો રહે છે। અને આ સ્કીમ જે છે એનું નામ છે પ્રધાનમંત્રી માનધન યોજના। જે શ્રમિકો જે છે એમના માટે છે પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના, જેની અંદર તમે માત્ર 55 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ તમને 60 વર્ષ પછી જે છે દર મહિને 3000 રૂપિયા જે છે પ્રોવાઈડ કરવામાં આવશે અને તમારે આટલા ડોક્યુમેન્ટ જે છે તે જરૂર પડશે। પછી અરજી કઈ રીતે કરવી? તો અરજી તમે બે રીતે કરી શકો છો કે નજીકના સીએસએસ સેન્ટર પર જવું અને કરી શકો છો અને તમે ઓનલાઈન પણ અરજી જે છે તે કરી શકો છો। તમે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના આવું લખશો ગૂગલની અંદર એટલે તમને પહેલી જ વેબસાઇટ જે છે ત્યાંની મળી જશે। ત્યારબાદ આધાર કાર્ડ અને બેંકની વિગતો આપવાની રહેશે, બાયોમેટ્રિક વેરિફિકેશન થશે, પ્રીમિયમ રકમ નક્કી થશે અને આપમેળે બેંકમાંથી જે છે તે કપાઈ જશે। જ્યાં સુધી બને ત્યાં સુધી સીએસએસ સેન્ટર પર જઈ અને રજીસ્ટ્રેશન કરાવવું જેથી તમને કોઈ પણ ઇસ્યુ ના આવે। નોંધણી પૂર્ણ થયા પછી પેન્શન કાર્ડ જે છે તેમને મળી જશે અને તમારા અકાઉન્ટમાંથી જે છે મંથલી અમાઉન્ટ કટ થશે અને ત્યારબાદ જે છે એ તમે જ્યારે 60 યર્સ ક્રોસ કરશો એટલે તમને મંથલી જે છે એ 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે। જો તમારી એજ 18 વર્ષની ઉંમરે જોડાઓ તો દર મહિને માત્ર 55 રૂપિયા ભરવાના રહે છે। જે 18 વર્ષથી જોડાય છે એમને માત્ર 55 રૂપિયા ભરવાના છે અને જે 40 વર્ષની ઉંમરે જોડાઓ તો તમારે દર મહિને 200 રૂપિયા ભરવા પડશે।
18 થી 40 વર્ષની ઉંમરવાળા હોય તો એમને માત્ર 55 રૂપિયા ભરવાના રહે છે, કેમ કે એમની એજ ઓછી છે અને એમને 60 વર્ષ થતા વાર લાગવાની છે, જેમાં ક્યુમ્યુલેટિવમાં જે છે એમાં થઈ જશે, પરંતુ જે 40 વર્ષ કરતાં ઉપર હોય એમને મંથલી 200 રૂપિયા અંદર ભરવાના રહેશે અને ત્યારબાદ 60 યર્સ પછી તમને દર મહિને જે છે 3000 રૂપિયા પેન્શન પેટે આપવામાં આવશે. મીન્સ તમારી જે છે કહી શકાય કે જ્યારે તમે કમાઈ ના શકો ત્યારે જે છે સરકાર દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે. સરકાર પણ સમાન રકમ જમા કરશે. મેચિંગ કોન્ટ્રીબ્યુશન મીન્સ તમે અંદર 55 રૂપિયા જમા કરશો તો 55 રૂપિયા ગવર્મેન્ટ દ્વારા આની અંદર જમા કરવામાં આવશે. મીન્સ ટોટલ 110 રૂપિયા જે છે અંદર જમા થશે. એમ તમે જ્યારે 60 વર્ષના થશો પછી તમને 3000 રૂપિયા મંથલી પ્રોવાઈડ કરવામાં આવશે અને 40 વર્ષના ઉંમરવાળા છે એમને 200 પે કરશે અને ગવર્મેન્ટ પણ બીજા 200 એડ કરીને 400 ટોટલ કરશે. આ રીતે જે છે એ ટોટલ તમારે 55 રૂપિયા ભરી અને તમને 60 વર્ષ બાદ જે છે મંથલી 3000 રૂપિયા પેન્શન પેટે મળવાપાત્ર રહે છે. તો જેને પણ આ સ્કીમની અંદર અપ્લાય કરવું હોય ચોક્કસપણે અપ્લાય કરી લેજો, જેથી આનો પણ લાભ તમને મળી શકે. અને આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો, કેમ કે એકદમ નાની રકમમાં જે છે એ બહુ મોટો બેનિફિટ થવા જઈ રહ્યો છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.